હાલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આયો બધા મસ્ત હશો. તો આપણે 30 દિવસના ચેલેન્જમાં આજે ત્રીજો દિવસ છે. ત્રીજા દિવસમાં આપણે એમનો મસ્ત બની ગયા. હવે તો સ્પીચ બહુ મસ્ત થઈ ગઈ બોલવાની, અને આમ બોલવામાં કઈ શું થતું નથી, કેમ કે કોન્ફિડન્ટ આવી ગયો થોડો ડે 1, ડે 2 અને ડે 3. હવે મને લાગે 30 દિવસ પછી કે આપણે ફૂલ કોન્ફિડન્ટ થઈ જાય, ફૂલ એનર્જી આવી જાય. તો જો દોસ્તો લાઈફમાં આપણે કશું કરવું હોય તો તેના માટે પહેલા તો કંઈક પ્રયત્ન કરવો પડે. પ્રયત્ન કર્યા પછી મગજ કાચું નહીં ખાવાનું, અને ચેલેન્જ કોઈને દેખાડવા માટે નહીં, બટ ખુદને પ્રૂફ કરવા માટે, ખુદને કોન્ફિડન્ટ બનાવવા માટે આપણે ચેલેન્જ લેવું જોઈએ. અને લેવું જોઈએ, ઓફકોર્સ લેવું જોઈએ, કેમ કે ખુદને આપણે સાબિત કરવા માટે, કોઈને દેખાડવા માટે આપણે ચેલેન્જ નહીં લેતા. કે ખુદ કોન્ફિડન્ટ બને, ખુદનામાં એટલો આત્મનિર્ભર બને કે હું કરી શકું, કેમ ન કરી શકું, આપણા કરતાં કંઈ મોટું હોય. તો જિંદગીમાં કંઈ કરવું એના માટે એવું નહીં કે કોઈને દેખાડવા માટે કરવાનું, કોઈને 5 જણા શું કહેશે, 4 જણા શું કહેશે. જિંદગીમાં કોઈથી 5 જણા તો વિચારવું નહીં. આપણે જે કરવું હોય આપણા મન પર આપણે હોવું જોઈએ કે હું કરી શકું. 5 જણા કહેશે, 5 જણા આપણા ઘરમાં કોઈ રોટલો દેવા નહીં આવવાનો, આપણે દેવાનું, આપણે જ કમાવાના, આપણે જ ખાવાના. 5 જણા સાંભળવાનું, કોઈથી નહીં સાંભળવાનું. જિંદગી આપણી છે તો ડિસિઝન આપણે જ હોવો જોઈએ. તો ચલો, આવી રીતે જ મારા વિડીયો લાઈક કરજો, શેર કરજો. તમારો ખુદ સપોર્ટ મળે છે, મને દિલથી ખુશી રહી વિડીયો બનાવવાનો. તો મારી ચેનલને આમ જ લાઈક કરજો, ફોલો કરજો અને શેર કરજો. ચલો મળીએ ભાઈ બેટા, 4 માં.